મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। અત્યારે અમે આવ્યા છીએ બ્લુ બ્લિસ કંપનીના કંપની સ્ટોર પર અને આપણે બે ગાદલાનો મિત્રો રિવ્યૂ કરવાના છીએ। બંને ગાદલા મિડ બજેટ રેન્જના ગાદલા છે, એટલે કે મીડિયમ બજેટના ગાદલા છે। એક છે બ્લુ બ્લિસનું મેમોરા 4.0 ગાદલું અને બીજું છે બ્લુ બ્લિસ કંપનીનું પ્લેટિનિયા પ્લસ ગાદલું। આ બંને ગાદલાનો મિત્રો આપણે આજે રિવ્યૂ કરવાના છીએ। મેમોરા 4.0 ગાદલું છે મિત્રો, એ સોફ્ટ બેઝ ગાદલું છે, સોફ્ટનેસ વાળું, અને પ્લેટિનિયા પ્લસ ગાદલું છે એ મીડિયમ સોફ્ટ ગાદલું છે। સૌથી પહેલા આપણે મેમોરા 4.0 ગાદલાને બહાર કાઢીએ। મિત્રો આ ગાદલાનો લુક જોઈએ ને તો આ પ્રકારનો છે, એટ્રેક્ટિવ લુક છે। હવે આનો આપણે ફીલ જોઈએ। ફીલમાં મિત્રો આ ગાદલું છે ને પોચું ગાદલું છે, જુઓ આ ટાઈપનું, અને ઉપર મેમરી ફોમ આપેલું છે, જેને કારણે શું થાય, ધીરે ધીરે રિસ્પોન્સ કરે, જો ધીરે ધીરે ઉપર આવશે, આપણે આને પુશ કરશે ને એટલે પોચું ગાદલું છે। મિત્રો મેટ્રેસમાં સૌથી ઉપર મિલાન્જ ફેબ્રિક આપેલું છે, જો આ પ્રકારનું હોય છે, પ્લસ સિલાઈની અંદર આ જે તમને સિલાઈ દેખાય છે ને, આ ટેક એન્ડ જમ્પ ફિનિશિંગ આને કહેવામાં આવે છે, તો લુકમાં વધારે એટ્રેક્ટિવ લાગે નોર્મલ ક્વિલ્ટની કમ્પેરિઝનમાં। અને સિલાઈની અંદર મિત્રો 1 ઇંચનું મેમરી ફોમ લીધેલું છે। એનો ફાયદો એ થશે કે જ્યારે ગાદલા ઉપર આપણે સૂઈએ તો ઇનિશિયલી બોડી છે એ ઉપરનું જે સરફેસ છે ક્વિલ્ટિંગ વાળી મેમરી ફોમ વાળી એની ઉપર જ ટચ થવાની છે, તો લક્ઝરિયસ ફીલ મળશે, બ્લડ સર્ક્યુલેશન સારું થશે। પ્લસ એની નીચે પાછું 1 ઇંચનું મેમરી ફોમ છે, એટલે કે ક્વિલ્ટમાંય મેમરી ફોમ 1 ઇંચનું આપેલું છે, એની નીચે કમ્ફર્ટ લેયર તરીકે પાછું 1 ઇંચનું મેમરી ફોમ આપેલ છે। હવે મેમરી ફોમ આની અંદર આપેલું છે, એનો ફાયદો શું થશે? ઓબ્વિયસ છે કે મેમરી ફોમ છે એટલે ગાદલું તમને લક્ઝરિયસ પોચું લાગવાનું છે, બોડીનો આખો શેપ લઈ લે, જેને કારણે બોડીનો કોઈ પણ પાર્ટ ઓન એર ના રહે, આખું શરીર છે આની અંદર છપાઈ જવાનું છે, તો બ્લડ સર્ક્યુલેશન સારું થાય, પ્લસ પ્રોપર બોડી શેપ લઈ લે। જેમ કે આપણે સ્પાઇન એરિયા છે, કર્વેચર વાળા એરિયા હોય તો ત્યાં કોઈ પણ ગેપ ના બને, આખા બોડીનો શેપ લઈ લેવાનું છે, તો લક્ઝરિયસ પણ લાગશે, સાથે સાથે બ્લડ સર્ક્યુલેશનમાં પણ હેલ્પ કરવાનું છે। અને મિત્રો શરીરના જે વજનવાળા ભાગ છે, જ્યાં ગાદલામાં ટચ થવાના છે, ત્યાંનું પ્રેશર પોઈન્ટ પણ રિડ્યુસ થશે મેમરી ફોમને કારણે, તો પ્રોપર લક્ઝરિયસ અને કમ્ફર્ટેબલ ફીલ મળવાનો છે આ ગાદલાની અંદર। તો મિત્રો ગાદલામાં સૌથી ઉપર 1 ઇંચનું મેમરી ફોમ છે અને ત્યારબાદ એની નીચે હાઈ ડેન્સિટી HR ફોમ આપેલું છે, જો આ પ્રકારનું HR ફોમ હોય છે, આ સપોર્ટ લેયર તરીકે આપેલું છે। HR એટલે કે હાઈ રેઝિલિયન્સ ફોમ, થોડુંક જમ્પિંગ વાળું ફોમ હોય છે નોર્મલ PU ફોમની કમ્પેરિઝનમાં। ગાદલાના બીજની અંદર પાછું મિલાન્જ ફેબ્રિક આપેલ છે। તો મિત્રો આ હતું બ્લુ બ્લિસ મેમોરા 4.0 ગાદલાનું આખું સ્ટ્રક્ચર। હવે આની ઉપર સૂઈને ચેક કરીએ ફીલ કેવો છે। મિત્રો જેવા આપણે ગાદલા ઉપર બેસીએ એટલે ડાયરેક્ટ આપણે ગાદલું સોફ્ટ નથી લાગતું, ધીરે ધીરે બોડી આની અંદર ખૂંચે છે। ડાયરેક્ટ તમે બેસશો ગાદલા ઉપર ડાયરેક્ટ સોફ્ટનેસ નહીં લાગે, ધીરે ધીરે સોફ્ટનેસ તમને ફીલ થશે, કારણ કે મેમરી ફોમ છે। મિત્રો જેવા ગાદલામાં સૂઈએ એટલે પ્રોપર મેમરી ફોમ આની અંદર વર્ક કરે છે। આમાં સૂઈએ એટલે બોડીનો કોઈ પાર્ટ ઓન એર નથી રહેતો, આખી બોડી ઓમ કહીને તો આની ઉપર છપાઈ જાય છે આખું શરીર, એટલે ઘણું બધું લક્ઝરિયસ ગાદલું છે। સોફ્ટનેસ છે ગાદલાની અંદર, પરંતુ એટલી સોફ્ટનેસ આમ ફીલ નહીં થાય, તમે સૂતા હશો ત્યારે વેઇટ છે ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે આની અંદર। અને સાઈડમાં તમે સૂતા હોય, આ રીતના સાઈડ સ્લીપર હોય તો પણ આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેવાનું છે, કારણ કે લોઅર બેકનો પાર્ટ છે, અપર બેકનો પાર્ટ છે અને સ્પાઇન એરિયા છે, લંબર વાળો જે પાર્ટ છે એ પ્રોપર આની અંદર સિંક થાય છે અને સ્પાઇન એરિયાનો પ્રોપર કર્વ બને છે। મિત્રો આ ગાદલાનો ફીલ જોતા આ ગાદલું આપણે કોને કોને રેકમેન્ડ કરશી? સામાન્ય રીતના જે આનો ફીલ છે ને મિત્રો, સોફ્ટ બેઝ ફીલ છે અને મેમરી ફોમ છે ગાદલાની અંદર, તો આ ગાદલું ટીનેજરના રૂમની અંદર અને માસ્ટર રૂમમાં હું રેકમેન્ડ કરીશ, જો તમને સોફ્ટનેસ વાળો ફીલ પસંદ હોય તો। પ્લસ તમને મિત્રો જો બેક પેઇન હોય તો બેક પેઇન માટે આ ગાદલું રેકમેન્ડેડ નથી, એના માટે આપણે બીજું ગાદલું જોવાના છીએ હમણાં, પ્લેટિનિયા પ્લસ ગાદલું, એ વધારે રેકમેન્ડેડ રહેશે। આ બેક પેઇન વાળા લોકો માટે ગાદલું નથી, અથવા દાદા દાદીનો રૂમ હોય એટલે કે પેરેન્ટ્સ રૂમ, મોટી ઉંમરના વ્યક્તિ માટે પણ આ ગાદલું ઓછું રેકમેન્ડ કરીશ, એના માટે પણ હવે આપણે જે ગાદલું જોવાના છીએ પ્લેટિનિયા પ્લસ, એ વધારે રેકમેન્ડેડ રહેવાનું છે। આ ગાદલું ખાસ કરીને યંગસ્ટર માટે, માસ્ટર રૂમ અને ટીનેજરના રૂમ માટે, જેને સોફ્ટનેસ વાળો ફીલ પસંદ છે, જેનો વજન 85 kg અથવા 80 kg થી ઓછો છે, જેને લક્ઝરિયસ ફીલ મેમરી ફોમ વાળો જોઈ છે, એવા લોકો માટે આ ગાદલું હું રેકમેન્ડ કરીશ। મિત્રો હવે આપણે બીજું ગાદલું જોઈએ, આ છે પ્લેટિનિયા પ્લસ ગાદલું, જો આ પ્રકારનું ગાદલું છે। આ જે ગાદલું છે ને, આપણે આની પહેલા ગાદલું જોયું તો એની કમ્પેરિઝનની અંદર મીડિયમ સોફ્ટ ફીલ વાળું ગાદલું છે, અને લુકની અંદર જો આ ટાઈપનું વ્હાઇટ બેઝ પ્રીમિયમ બનાવેલું છે। મિત્રો ગાદલામાં સૌથી ઉપર જેકાર્ડ ફેબ્રિક યુઝ કરેલું છે, આ જેકાર્ડ ફેબ્રિક લુકની અંદર પ્રીમિયમ લાગશે, સાથે સ્ટ્રેચેબલ હોય છે, જેને કારણે અંદર જે સ્ટિચિંગ સાથે સિલાઈ સાથે મેમરી ફોમ આપેલું છે એની સાથે વર્ક કરે। જુઓ મિત્રો, મેમરી ફોમ આ ટાઈપનું હોય છે,
ધીરે ધીરે રિસ્પોન્સ કરે, સોફ્ટનેસ આપે, સાથે સાથે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય, એ ટાઈપનું હોય છે. તો ક્વિલ્ટિંગની અંદર 1 ઇંચનું મિત્રો મેમરી ફોમ આપેલ છે સૌથી ઉપરના ભાગમાં. એની નીચે હાઈ ડેન્સિટી HR ફોમ યુઝ કરેલું છે. HR એટલે હાઈ રેઝિલિયન્સ ફોમ, થોડુંક જમ્પિંગ વાળું ફોમ હોય છે. અને સૌથી નીચે પાછું જેકાર્ડ ક્વિલ્ટ યુઝ કરેલું છે. તો મિત્રો આ હતું ગાદલાનું સ્ટ્રક્ચર. હવે ગાદલા ઉપર આપણે સૂઈને ચેક કરીએ કે ગાદલાનો ફીલ કેવો છે અને કોને કોને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકશે. મિત્રો ગાદલા ઉપર બેસીએ એટલે આનો જે ફીલ છે ને એ મીડિયમ સોફ્ટ ટાઈપનો ફીલ છે. બહુ વધારે શરીર છે આની અંદર ખૂંચવાનું નથી, તો મીડિયમ સોફ્ટ ફીલ છે. અને HR ફોમનો સપોર્ટ પણ મળે છે. જ્યારે આપણે બેઠા હોય ત્યારે તમને આઈડિયા આવશે. હવે સૂઈને ચેક કરીએ, એટલું બધું શરીર આમાં ખૂંચતું નથી. લોઅર બેકનો એરિયા છે, અપર બેકનો એરિયા છે, એ ગાદલાની ઉપરની સરફેસમાં રહે છે. એટલું બધું બોડી શેપ પણ નથી લેતું, એટલે કે મીડિયમ સોફ્ટ ગાદલું આને આપણે કહી શકીએ. આનો ફીલ એટલો બધો સિંકેજ વાળો નથી કે આની અંદર શરીર વધારે ખૂંચે. તો આ ટાઈપનો મિત્રો આ ગાદલાનો ફીલ બનાવેલો છે. સાઈડ સ્લીપર તમે હોય, માનો કે સાઈડમાં સૂતા હોય તો પણ ગાદલું કમ્ફર્ટેબલ રહેવાનું છે, કારણ કે મીડિયમ સોફ્ટ આનો ફીલ છે. અને ક્યારેક તમારે આ ગાદલાને ઊંધું કરીને યુઝ કરવું હોય, માનો કે આ ઉપરની બાજુ મીડિયમ સોફ્ટ સાઈડ છે, આ ગાદલાને તમે ફ્લિપ કરી નાખો, ફેરવી નાખો ગાદલાને, તો બીજી બાજુ છે એ થોડીક વધારે કડક થઈ જશે આની કમ્પેરિઝનની અંદર. તો ક્યારેક તમારે યુઝ કરવું હોય થોડીક કડક સાઈડ તો તમે યુઝ કરી શકો. મિત્રો ગાદલાના ફીલને જોઈને આ ગાદલું હું પેરેન્ટ્સ રૂમ હોય, માસ્ટર રૂમ હોય કે ટીનેજર એટલે કે ચાઇલ્ડ રૂમ હોય, આ ત્રણેય રૂમ માટે આ ગાદલું રેકમેન્ડ કરીશ. કમ્ફર્ટેબલ રહેવાનું છે અને આનો જે ફીલ છે ને મીડિયમ સોફ્ટ ટાઈપનો ફીલ છે અને સપોર્ટિવ છે. તો તમને જો કમરના દુખાવા હોય એટલે કે અપર બેક પેઇનનો દુખાવો હોય તો ઘણું બધું તમારા માટે કમ્ફર્ટેબલ રહેવાનું છે. એટલે કે આ ગાદલું યુઝ કરતા હોય તો બેક પેઇન થવાના ચાન્સીસ એટલે કે કમર દર્દ થવાના ચાન્સીસ એટલા બધા રહેતા નથી, કારણ કે આનો ફીલ એટલો બધો ગાદલામાં તમે ખૂંચી જાઓ ને એ ટાઈપનો ફીલ નથી. મિત્રો હવે વાત કરીએ કિંમતની. મેમોરા 4.0 ગાદલું છે, 6 ઇંચ અને 8 ઇંચની જાડાઈમાં અવેલેબલ હોય છે. 6 ઇંચની અંદર 6 બાય 5 ફૂટની કિંમત આપણે જોઈએ તો 28,000 રૂપિયાની આસપાસ એની MRP છે. અને જે પ્લેટિનિયા પ્લસ ગાદલું છે એ 5 ઇંચ, 6 ઇંચ અને 8 ઇંચમાં અવેલેબલ હોય છે. 6 ઇંચની કિંમત જોઈએ એમાં 6 બાય 5 ફૂટની સાઇઝની અંદર તો એપ્રોક્સ એની MRP 23,000 રૂપિયાની આસપાસ છે. અને બ્લુ બ્લિસ કંપની આ બંને ગાદલાની અંદર 10 વર્ષની વોરંટી આપે છે. તો વોરંટી પણ ખાસી મળે છે બંને ગાદલાની અંદર. મિત્રો આ ગાદલાની મેં MRP આપેલી છે. એઝ પર ઓફર, ડિસ્કાઉન્ટ ઓફર કાંઈ પણ ચાલતું એ પ્રમાણે વધારાનું ડિસ્કાઉન્ટ પણ આની અંદર મળતું હોય છે. મિત્રો વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર મેં એક નંબર આપી દીધો છે બ્લુ બ્લિસ કંપનીનો. તમારે કાંઈ પણ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટ ત્યાં પણ વાત કરી શકશો.